પહેલા શું તકલીફ હતી નિર્મળાબેન ને? મને આ સ્નાયુ પાછળથી કરોડરજ્જુ હા હું વાકી જ વળી ગઈ હતી, તો અત્યારે સારું છે મને. કેમ હાલતા પહેલા દિવસે? અત્યારે વાકી વાકી હાવ. બેસવામાં, ઊભા થવામાં? બેસવામાં હાવ બહુ પ્રોબ્લેમ જ હતી. બેસવામાં, ઊભા થવામાં, હાલવામાં બધે પ્રોબ્લેમ હતી. આમ ડિસ્કો કરતા કરતા હાલતા? હા હા વાકી વાકી ચાલતી. કેટલો સમય મળ્યા? એમ 5 અઠવાડિયું જાયેલી. પહેલી વાર આવી તો મને ઘણી રાહત હતી, પછી બીજી વાર આવી તો હાવ સીધી. હાલો તો અત્યારે સીધા છો? હા હાવ સીધી, કોઈ પ્રોબ્લેમ જ નથી. એકદમ આગળ પાછળ નમાય બધું થાય? હા બધું થાય, વાકું વરાય, સાઈડમાં થાય. અત્યારે હવે થવા માંડ્યું. પેલા કેમ હાલતા? આટલું જ હલાતું હાવ. અહીંથી સીધું જ ન થતું? હા હા સીધું ન થતું હાવ. કેવી રીતે એમ થઈ ગયું તું? હવે મેં રોદો ગાડીમાં જાતી હતી તો રોદો આવ્યો હશે ને તો ત્યારથી મને થઈ ગયું. સીધું અચાનક જ? હા અચાનક જ થઈ ગયું હતું. બાકીનું હું કઈ કામ તો બહુ કરતી નથી એટલે. પછી બેસી ઊભું થવાતું? ના, બેઠી હોય તો પછી ઊભું થવામાં બહુ પ્રોબ્લેમ થતો. આમ ધીમે ધીમે હા ધીમે ધીમે થવાય. આમ કરીને થાય? હા હા એમ આમ થોડુંક જોર લગાવી એવી રીતે કરીને એટલે થવાય, પણ બાકી ડાયરેક્ટ તો એકદમ ઊભું થવાતું જ નહીં. દવા લીધી કે એવું કર્યું હતું પછી? ના કાંઈ નહીં, સીધા આવી જ ગયા? સીધી હું અહીંયા જ આવું છું હવે. પછી અહીંયા મને સારું થઈ જાય છે. બહુ પહેલા તો આપણને એકવાર ત્યારે તો પગમાં તકલીફ હતી ને? મારે ત્યારે ખંભામાં હતી ને શોલ્ડરમાં, ખભામાં તકલીફ તો હતી. ત્યારે મને આમ હાથ ક્યાં ઊંચો છું આટલું ન થતો. ત્યારે મને ડોક્ટર ઓપરેશનનું જ કીધું હતું, તો મને પછી વિશ્વાસ થઈ ગયો કે હવે મારે અહીંયા જ જવાનો, ક્યાંય જવાનું જ નથી. આ વખતે જલ્દી જલ્દી હારા થઈ ગયા? હા આજ ફેરે પણ ઓલું હાથનું મને બહુ વાર લાગી પછી હું આવી હતી, મને ખબર નહોતી. આ વખતે તરત આવી ગયા? આ વખતે હું પછી ક્યાંય ટીકડી મેં નથી પીધી. એક દુખાવાની એકવાર એક ટીકડી લીધી હતી, ત્યારે મારો વારો નહોતો આવ્યો, ગોડાદરામાં હતું એટલે પછી મને છેટું થતું હતું. મેં બીજે દિવસે અહીંયા હતું એટલે હું એક ટીકડી મેં ખાલી લીધી હતી ચલાવવા માટે. હા બાકી ક્યાંય ગઈ નથી, હું હવે જાતી જ નથી. કાંઈ કરવું નથી, બરાબર છે. પછી આ ઢીસણના દુખાવા ન આવે યાર. ઠીક.